જંબુસર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેમજ સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના હેતુથી જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે સ્વદેશી મેળાનું 10 દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જંબુસર નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક ઉદ્યોગો અને કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સ્વરાજ ભવન ખાતે 6 માર્ચથી 15 માર્ચ 2026 સુધી 10 દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ હમીસાબેન શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર આર.એચ. પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલ, મહામંત્રી અમિતભાઈ પ્રજાપતિ, ધર્મેશ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. મેળામાં આશરે 50 જેટલા સ્ટોલમાં હાથ બનાવટની વસ્તુઓ, ઘર વપરાશની ચીજ વસ્તુઓ, રોજિંદા ઉપયોગી સામાન તેમજ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી. આયોજકો દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી દેશને આત્મનિર્ભર બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત આજે જંબુસરમાં સ્વદેશી મેળો નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ 6 થી તારીખ 15 સુધી અહીંયા આગળ ચાલવાનો છે. વિવિધ સ્ટોલોનું આયોજન અહીંયા થયું છે. હર્બલ પ્રોડક્ટ છે, ખાણીપીણી છે, રમકડા છે, હાથથી બનાવેલી વોલપીસ ને ઘણી બધી વસ્તુઓ સુંદર આયોજન અહીંયા આગળ કરવામાં આવેલું છે. આ મીડિયાના માધ્યમ દ્વારા આજે એક આહ્વાન કરવા માગું છું કે જંબુસર તથા તાલુકાના આજુબાજુના લોકોએ આ મેળામાં ચોક્કસ આવવું જોઈએ. ચોક્કસ આવી અને આ મેળામાં અહીંની ગૃહ નિર્માણ ઉત્પાદન વસ્તુઓને જોવી જોઈએ, એમને ઘર વપરાશ માટે એને પરચેસ કરવી જોઈએ અને ચોક્કસપણે આપણા મોદી સાહેબનું એક આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે એમાં આપણે સહભાગી થઈએ એવી સૌને વિનંતી. વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર.